નમસ્કાર, બપોરના ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. કોલસાની ખાણોની ફાળવણીના કૌભાંડમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં વરિષ્ઠ લોકસેવક કે.એસ. ક્રુફા અને કોલસા મંત્રાલયના તત્કાલીન નિદેશક કે.સી. સમારિયાને પણ દોષિત ગણાવ્યા છે. આ કૌભાંડના આરોપી સી.એ. અમિત ગોયલને કોર્ટે તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે આરોપીઓએ જમીન અને કંપનીના નેટવર્ક અંગે તજજ્ઞોને તપાસ સમિતિ સામે ખોટી રીતે રજૂ કર્યા હતા. સીબીઆઈએ કહ્યું હતું કે ખાણકામનો કોન્ટ્રાક્ટ મેળવવા આરોપી તપાસ સમિતિ સાથે છેતરપિંડીના ગુનાહિત કાવતરામાં સામેલ હતા. નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ શ્રીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. સર્વિસ સેક્ટરમાં જીએસટીના 5%, 12%, 18% અને 28%ના દર નક્કી કરવામાં આવ્યા હતા. આરોગ્ય સેવાઓ અને શિક્ષણને જીએસટીના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે. લક્ઝરી રેસ્ટોરન્ટમાં 18% સર્વિસ ટેક્સ લાગશે, જ્યારે નોન એસી રેસ્ટોરન્ટમાં 12% સર્વિસ ટેક્સ લાગશે. લક્ઝરી હોટલમાં 28% સર્વિસ ટેક્સ લાગશે. સિનેમાઘરોમાં લાગતા સર્વિસ ટેક્સ અને એન્ટરટેનમેન્ટ ટેક્સને એક કરી દેવાશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક દિલ્હીમાં 3 જૂનના રોજ મળશે, ત્યારે સેવા કરની યાદી જાહેર કરાશે. કેન્દ્રીય ઉર્જા અને કોલસા મંત્રી પિયુષ ગોયલે આજે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશના છેવાડાના માણસને પણ પરવડે એવા દરે વીજળી આપવી એ કેન્દ્ર સરકારની લક્ષ્યાંક છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક પૂરતી વીજળી મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25મી જુલાઈ 2015ના રોજ આ યોજના શરૂ કરી હતી. આજની પત્રકાર પરિષદમાં ગ્રામજ્યોતિ યોજના અંગે નાનકડી ફિલ્મ રજૂ કરાઈ હતી. ત્યારબાદ દેશના વિસ્તારોમાં વિદ્યુતીકરણ અંગે સરકારે લીધેલા પગલાં અને આગામી દિવસોમાં ગ્રામીણ વિદ્યુતીકરણને વેગ આપવા સરકારની યોજના અંગે કેન્દ્રીય મંત્રીએ વિગતો આપી હતી. આ પ્રસંગે પિયુષ ગોયલે ગ્રામીણ વિદ્યુતીકરણ અંગેની બુકલેટ ગર્વનું વિમોચન પણ કર્યું હતું. કેન્દ્રીય ઉર્જા અને કોલસા મંત્રી પિયુષ ગોયલે દિલ્હીમાં દીનદયાળ ગ્રામજ્યોતિ યોજના અંગે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે સંખ્યાબંધ શહેરોમાં પીઆઈબી દ્વારા એનું જીવંત પ્રસારણ જે તે શહેરના પત્રકારો માટે કરાયું હતું. અમદાવાદમાં પણ પત્રકારોએ આ પ્રસારણ નિહાળીને મંત્રીશ્રી સાથે સવાલ જવાબ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી ગોયલે જણાવ્યું હતું કે ગ્રામજ્યોતિ યોજના અંતર્ગત ગુજરાતમાં નાના અને છેવાડાના માનવી સુધી વીજળી પહોંચાડવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલીમાં પરિવર્તનની સાથે એમનો સામાજિક આર્થિક વિકાસ થઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા અંતરિયાળ ગામમાં સોલર સિસ્ટમ દ્વારા પણ વીજળી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. સ્થાનકવાસી જૈન સંઘમાં દર્શન કર્યા બાદ તેમણે રેસકોર્સ મેદાન ખાતે પંચનાથ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર હોસ્પિટલના લાભાર્થે યોજાઈ રહેલી ભગવત કથામાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આગામી માસમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી આજી ડેમ ભરવામાં આવશે, ત્યારે તેના લોકાર્પણ અને નવા એરપોર્ટના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતા છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કચ્છના કંડલા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમની માહિતી પણ આપી હતી. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો ગઈકાલે 41ને પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદમાં 42.4, ગાંધીનગરમાં 43, અમરેલીમાં 42.2, સુરેન્દ્રનગરમાં 42 અને રાજકોટ, કંડલા, ઈડર, વડોદરા તથા ડીસામાં ગરમી 41 ડિગ્રીને પાર કરી ગઈ હતી. વાતાવરણમાં વધેલા ભેજને કારણે ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. પરંતુ 2 દિવસ બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટાથી હળવા વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે ડીસા માર્કેટ યાર્ડ ખાતે યોજાનાર કૃષિ સેમિનાર અને કૃષિ પ્રદર્શનનું ઉદઘાટન કરશે, જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. કૃષિ મહોત્સવ 2017ના ભાગરૂપે ડીસા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને કૃષિ વિષયક બાબતોની માહિતી આપવા માટે ખેતી વિષયક વિવિધ સ્ટોલના પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રસંગે જાહેર સભામાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ કેન્દ્રીય લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ
સૂક્ષ્મ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી તેમજ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે, જેથી સલામતી વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ છે. બનાસકાંઠાના એસપી નીરજ બળગુજરે જણાવ્યું કે અસામાજિક પ્રવૃત્તિને ડામવા સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ ટીમનો ખાસ બંદોબસ્ત કરાયો છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.